બે પ્રકારની ભક્તિ, સેવનીય અને શ્રવણીય. સેવનીય ભક્તિમાં આપણે બધું કરવાનું, વિગ્રહ એમ રહે. દાખલા તરીકે રુદ્રાક્ષ શિવલિંગ પર આપણે અભિષેક કરીએ, પાણી, કોઈ ચોખ્ખું પાણી, કોઈ અંદર કચરા વાળું ચડાવે, ભગવાન કાંઈ ન કહે, જે તમે કરો તે બધું જ આપણે એટલે કે સેવા કરનારે કરવાનું, એને સેવનીય કહેવાય. અને શ્રવણીય ભક્તિમાં, સેવન ભક્તિમાં આપણે આંખોના માધ્યમથી એનું દર્શન કરીને એની છબીને હૃદયમાં બિરાજિત કરવાની હોય છે. શ્રવણીય શ્રાવ્ય પૂજામાં કર્ણના માધ્યમથી વ્યાસરૂપી વક્તાના મુખમાંથી નીકળેલા શૈવ શબ્દોને હૃદયની પોથી પર બિરાજિત અંકિત કરવાના હોય છે. શિવજીને કર્ણના માધ્યમથી જે દર્શનીય હોય છે, દેખાતા હોય એને તો આપણે જોઈ લઈએ, પણ જે અદ્રશ્ય હોય તેને, દ્રશ્યની ભક્તિ તો તમે આંખો દ્વારા કરી શકો, પણ અદ્રશ્યની ભક્તિ કરવા માટે શ્રવણ જરૂરી પડે.